શ્રાવણના તહેવારો પહેલા ગુજરાતમાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરશે કે હજુ પણ વરસાદનો વિરામ યથાવત રહેશે? આગામી 7 દિવસ ગુજરાત માટે કેવા રહેશે? ક્યાં પડશે વરસાદ અને ક્યાં રહેશે સૂકું વાતાવરણ? ચાલો જાણીએ 17 થી 22 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘરાજાની મહેર થવાની શક્યતા છે. નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. જુલાઈ મહિનામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. નદીઓમાં નવા નીર આવ્યા, જળાશયો છલકાયા અને અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું હતું. પરંતુ ઓગસ્ટ શરૂ થતાં જ જાણે ચોમાસાએ અચાનક બ્રેક મારી દીધી. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો, પરંતુ રાજ્યના મોટા ભાગના વિસ્તારો હજુ પણ મોટા વરસાદની રાહ જોઈ રહ્યા છે. અને હવે વાત એ માત્ર વરસાદની નથી, શ્રાવણના તહેવારો નજીક છે. લોકો તહેવારોની તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે એક સવાલ સૌના મનમાં છે: તહેવારો પહેલા મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે કે વરસાદનો આ વિરામ હજુ થોડા દિવસ યથાવત રહેશે? આ સવાલનો જવાબ આગામી દિવસોની હવામાન સ્થિતિમાં છુપાયેલો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં કોઈ મોટી ચેતવણી જાહેર કરી નથી, પરંતુ તેનો અર્થ એ પણ નથી કે વરસાદ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. દર્શક મિત્રો, મીડિયા અહેવાલ મુજબ 17 ઓગસ્ટથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા વિસ્તારોમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પણ આ આગાહીથી બહાર નથી. સુરેન્દ્રનગરથી રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સુધીના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. પરંતુ અહીં એક વાત મહત્વની છે: આ આગાહી ભારે વરસાદની નહીં, પરંતુ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની છે. એટલે કે આગામી દિવસોમાં ગુજરાતના દરેક વિસ્તારમાં એક સરખો વરસાદ પડશે એવું નથી. ક્યાંક વાદળો આવશે અને થોડા સમય વરસશે, તો ક્યાંક આકાશ વાદળછાયું રહેશે, પરંતુ વરસાદની રાહ જોવી પડશે. મીડિયા અહેવાલ મુજબ 18 ઓગસ્ટે પણ રાજ્યના તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 19 અને 20 ઓગસ્ટે પણ સ્થિતિ લગભગ આવી જ રહેવાની છે સંભાવના છે. પરંતુ 21 અને 22 ઓગસ્ટની આગાહી થોડી રસપ્રદ છે. આ દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે હાલની સ્થિતિને જોતા એવું કહી શકાય કે ગુજરાતમાંથી વરસાદ સંપૂર્ણપણે દૂર થયો નથી, પરંતુ મોટા અને સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પણ કંઈક એવી જ કહાની કહી રહ્યા છે. દર્શક મિત્રો, અહેવાલ અનુસાર ખેડાના માતરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ખેડા તાલુકામાં 1.2 ઇંચ વરસાદ થયો છે. વલસાડના નાના પોંડામાં 0.94 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 0.75 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 0.71 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે વરસાદ પડી રહ્યો છે, પણ હાલ તે મર્યાદિત વિસ્તારોમાં અને છૂટાછવાયા સ્વરૂપે જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ છે કે ગુજરાતમાં વરસાદનું જોર કેમ નથી વધી રહ્યું? તે સમજવા માટે ગુજરાતથી થોડું દૂર બંગાળની ખાડી તરફ નજર કરવી પડશે. મીડિયા અહેવાલ મુજબ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા નજીક બનેલું લો પ્રેશર એરિયા હવે વેલ માર્કડ લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. તેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોડાયેલું છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને ડિપ્રેશનમાં વધુ મજબૂત થવાની શક્યતા છે અને ચોમાસાની આ સિસ્ટમનો આગળનો પ્રવાસ ભારતના અનેક વિસ્તારોના વરસાદને પણ અસર કરી શકે છે. તો બીજી તરફ મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. આ ટ્રફ અમૃતસર, ચંદીગઢ, દહેરાદૂન, બરેલી, સુલતાનપુર, ડાલ્ટનગંજ અને જમશેદપુર તરફથી પસાર થઈને બંગાળની ખાડીમાં બનેલી વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સાથે જોડાઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્ય ઉપર લગભગ 3.1 કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. સાથે જ મધ્ય અને ઉત્તર ભારતને અડીને આવેલા વિસ્તારોમાં 22 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પાસે
સિયર ઝોન પણ યથાવત છે. આ તમામ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા તો બની રહી છે, પરંતુ હાલની સ્થિતિ ધમાકેદાર અને સાર્વત્રિક વરસાદ કરતા છૂટાછવાયા વરસાદ તરફ વધુ ઇશારો કરી રહી છે. એટલે કે શ્રાવણના તહેવારો પહેલા ગુજરાતમાં મેઘરાજાની હાજરી તો જોવા મળી શકે છે, પરંતુ આખા રાજ્યને એક સાથે ધમરોડી નાખે એવી વરસાદ હાલની આગાહીમાં દેખાતો નથી. દર્શક મિત્રો, આગામી દિવસોમાં બંગાળની ખાડીની સિસ્ટમ કેટલી મજબૂત બને છે અને તે કઈ દિશામાં આગળ વધે છે તેના આધારે ગુજરાતના વરસાદના ચિત્રમાં ફેરફાર થઈ શકે છે. અત્યારે એટલું ચોક્કસ છે કે ચોમાસું ગુજરાતમાંથી ગયું નથી, બસ મેઘરાજાએ થોડો વિરામ લીધો છે અને હવે જોવાનું એ રહેશે કે આ વિરામ પછી વાદળો માત્ર ઝાંખી કરીને પસાર થાય છે કે પછી શ્રાવણના તહેવારો પહેલા ગુજરાતમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થાય છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.